રાજકોટથી સમાચાર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ પરેશાન છે। ડાયાબિટીસ, બીપી સહિતની દવાઓ ખાલી થઈ ગઈ છે। દર્દીઓ હોસ્પિટલ કેમ્પસના મેડિકલમાંથી દવા લેવા માટે મજબૂર બન્યા। રાજકોટ સિવિલમાં ડાયાબિટીસની ટેનાલીગ્લિયર્ટિન દવા ખાલી છે। રાજકોટ સિવિલમાં તાવ અને આંચકીની જે દવા હોય છે એ પણ ખાલી છે। राज्य सरकार दवा पाछळ दर वर्षे करोड़ों रूपियानो खर्च करे छे, परंतु सिविल होस्पिटलना सत्ताधीशोना संकलनना अभावना कारणे रोज हजारों दर्दीओने बहारथी दवा लेवी पड़े छे। सिविल होस्पिटलना पटांगणमां अमे आवी पहोंच्या छीए, त्यां दवा नथी। आपणे भाई साथे वात करवानो प्रयास करीशुं। जोई शकाय छे के अमुक लोको बोलवा राजी नथी, परंतु अमुक लोको साथे आपणे वात करवानो प्रयास करीशुं। मासी, कई दवा लेवा माटे आव्या छो ने શું કહેશો? અંદરથી શું કીધું તમે? બસ લીધી દવા 135 લીધા। 135 રૂપિયા, બરાબર। અંદર નથી આ દવા? છે, લીધી ને। અંદરની સાઈડ નથી દવા? નહીં, એવું નથી આપતા ને। બરાબર। શું કે છે એ? કે બહારથી લઈ લો, અંદર નથી મળતી આટલી। બરાબર। ચોક્કસ બેન, તમે અંદરથી દવા ન લીધી? ફ્રીમાં દવા આપે છે, લીધી કે નહીં? લીધી। હા, અંદરથી। બરાબર। મેડિકલ ની બીજી દવા દુખાવાની લેવાની છે ને, અલગ બીજી પ્રાઇવેટ દવા લેવાની છે। પ્રાઇવેટ દવા લેવાની છે। ચોક્કસથી અહીંયા દ્રશ્યો બતાવશું। ખાસ કરીને દર વખતે બીપી અને ડાયાબિટીસની દવા ખૂટી જાય છે। સંકલનના અભાવના કારણે ખાનગી જે મેડિકલ આવેલા છે ત્યાં ખાનગી મેડિકલમાં દર્દીઓને રૂપિયા આપીને દવા લેવી પડતી હોય છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। તમામ મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આવતા હોય છે। ખાસ કરીને તમારે ભાઈ શેની દવા અત્યારે અહીંયાથી લીધી? અંદરથી દવા આપે છે કે નથી આપતા? अंदर नहीं मिला। अच्छा, तो ये कौन सी दवा है? वो सर की दर्द की है। अच्छा, अंदर नहीं है दवा? अंदर नहीं मिला, बाहर ले रहे। अच्छा, लिख दिया है कि मेडिकल में से ले लीजिए? हाँ हाँ हाँ, क्या लिख बोला दिया डॉक्टर ने? क्या बोला कि वो अंदर मिला तो ठीक है, नहीं तो बाहर से ले लेना। अच्छा, डॉक्टर ने ऐसा बोला? हाँ। कौन सी दवा है? किस दर्द की? वो सर दर्द की। आप क्या कहेंगे? अंदर क्या बोला? बोला नई दवा है, इसलिए बाहर से ले लेना। अच्छा, बाहर से लेना बोला? हाँ हाँ। ચોક્કસથી જે ખાસ કરીને મજૂર વર્ગ પણ અહીંયા આવી પહોંચતો હોય છે। સૌથી મોટો સવાલ એ છે કે રાજ્ય સરકાર, રાજ્યના આરોગ્ય વિભાગ દર વખતે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે દવા પાછળ, પરંતુ આ સંકલનના અભાવના કારણે વારંવાર બીપી, ડાયાબિટીસ, શ્વાન કરડવાની જે રસી છે, જે થેલેસીમિયાની અમુક દવા છે, આ વારંવાર ખૂટી જવાના કારણે હોસ્પિટલના સત્તાવાળાઓ સામે સવાલો ઊભા થાય છે। થોડા સમય પહેલા આરોગ્ય અધિકારી પણ અહીંયા પહોંચ્યા હતા। આ સંકલનનો અભાવ ન રહે અને ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને જે દવાઓ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને તાકીદ પણ કરવામાં આવી હતી, પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના જે અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ જે આ તમામ જે આદેશ છે તેને ઘોડીને પી જતા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। 2 ટકનું ભોજન પણ ન મળતું હોય તેવા દર્દીઓ અહીંયા દવા લેવા માટે આવે છે અને તેમને ખર્ચ કરવો પડે છે ખાનગી જે મેડિકલમાંથી દવા લઈને। રાજ્ય સરકારે ગંભીર નોંધ લઈ સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓ સામે આ સંકલનનો અભાવ છે તેને લઈને કાર્યવાહી કરવાની જરૂરિયાત છે। કેમેરામેન જયરામ રબારી સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। ઈડીએલ દવાઓ સંપૂર્ણપણે અમને સરકારશ્રી તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં પ્રોવાઈડ કરવામાં આવે છે। એમાં જે જથ્થો મોટો હોય, આખા વર્ષના સમયગાળાની જરૂરિયાત હોય, જે ત્યાંથી હપ્તાવાર રિલીઝ થતી હોય અને અમને લોકોને સપ્લાય કરવામાં આવે છે। એક હપ્તો અમારી પાસે પૂરો થાય એની પહેલાં જ બીજો હપ્તો અમારી પાસે આવી જાય એવું ત્યાંનું આયોજન હોય અને એ પ્રમાણે અમને સપ્લાય થતી હોય છે। ક્યારેક એવું બને કે જે બીજો હપ્તો આવે એની પહેલાં જો પહેલા હપ્તાની દવાઓ દર્દીઓને ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ હોય તો વચ્ચેના ગાળા દરમિયાન અમારે પુરવણી કરવી પડે। જે પુરવણી અમે અમારા કેમ્પસની અંદરના સ્થાનિક પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોર છે તેમાંથી સ્થાનિક ધોરણે ખરીદ કરી અને દર્દીઓને અમે સપ્લાય કરીએ છીએ। અમારા હોસ્પિટલ તરફથી તો બહાર દવા નથી કોઈ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવતી।